નમસ્તે બાળ મિત્રો, આજે આપણે ગણિતની કેટલીક પાયાની બાબતો શીખીશું. આમ તો દરેક બાળકોને જો ક્યાંક અઘરો વિષય લાગતો હોય તો બધા વિષયમાંનો એક ગણિત પણ વિષય એમને ક્યાંક અઘરો પણ લાગે છે, પરંતુ ગણિતને આપણે ખુદ અઘરો પણ બનાવી શકીએ છીએ અને ધારીએ તો એને સહેલો પણ બનાવી શકીએ છીએ. ગણિતની કેટલીક પાયાની બાબતો જો આપણને ખબર હોય તો આપણને ગણિત ભણવામાં એટલો જ વધારે ને વધારે રસ પડશે. તો આજે દરેક ધોરણમાં ઉપયોગી એવી કેટલીક પાયાની બાબતો આપણે અહીંયા શીખીશું. આજનો આપણો એકમ છે સંખ્યા સાથે રમત. ગણિત એ સંખ્યાનો જ એક વિષય છે. સંખ્યાઓની જ મારામારી ગણિતમાં છે અને 4 પ્રકારની ક્રિયાઓ: ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકાર. તેમજ ગણિતની અંદર ઘડિયા પણ અતિ મહત્ત્વના છે. 1 થી 10 સુધીના ઘડિયા અને અંક જ્ઞાન આ ગણિતની પાયાની બાબતો છે. જો આ વસ્તુ જો તમારી મગજમાં તમારું મગજ આ વસ્તુને ઝડપથી ગણતરી કરી શકશે તો એટલું ગણિત તમારું વધારે ને વધારે સારું અને પાકું બનશે. તો એમાંની કેટલીક બાબતોને આપણે એકલું ભણવા ખાતર નહીં પણ એને રમત સાથે પણ કેવી રીતે આપણા મગજમાં ઉતારી શકીએ એવી રમતો પણ અહીંયા ગણિતની આજે આપણે શીખીશું. આજે આપણે જે મુખ્ય મુદ્દા શીખવાના છીએ એમાંનો એક મુદ્દો છે એકી અને બેકી સંખ્યા. બીજો મુદ્દો આપણે શીખીશું અવયવ અને અવયવી. ત્રીજો મુદ્દો અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. અને ચોથો વિભાજ્યતાની ચાવીઓ. આ 4 મુદ્દાઓ આપણે રમત સાથે શીખવા છે અને જો ગણિતને રમતા રમતા જો શીખવાની મજા પડે તો એ ગણિત આપણને લાંબો સમય સુધી યાદ રહે છે અને એ ગણિતને આપણા વ્યવહારુ જીવનમાં પણ એટલો જ આપણે ઉપયોગ કરી શકીશું. તો ચાલો આપણે પહેલો મુદ્દો લઈએ, એકી અને બેકી સંખ્યાઓ. એકી સંખ્યા કોને કહેવાય છે અને બેકી સંખ્યા કોને કહેવાય છે એ આપણે પહેલાં સમજી લઈએ. તો પહેલાં આપણે 1 થી 10 સુધીની જે સંખ્યાઓ છે એમાં એકી સંખ્યા અને બેકી સંખ્યાની સમજ મેળવીશું. અહીંયા આપણે એક સંખ્યા લઈએ. હું અહીંયા એક ગોળ કરું છું. આપણે 2 સંખ્યા લઈએ. હું અહીંયા 2 ગોળ કરું છું. 3 સંખ્યા લઈએ. હું અહીંયા 3 ગોળ કરું છું. 4 સંખ્યા તો 4 ગોળ. 5 સંખ્યા તો 5 ગોળ. આગળ આપણે પછી જોઈએ, પહેલાં આટલી 5 સંખ્યાઓમાં જોઈએ. અહીંયા આપેલી સંખ્યાઓને આપણે જોડીમાં એટલે કે 2 માં એની વહેંચણી કરીએ. ધારો કે અહીંયા તો એક જ છે તો એની તો 2માં વહેંચણી થતી જ નથી. હા, આ 2 છે તો 2ની જોડ એટલે કે એક જોડ થઈ ગઈ. જોડ એટલે 2. અહીંયા 3ની તો એક જોડ બને છે પણ બીજી જોડ બનતી નથી. ચલો અહીંયા તો 2ની એક જોડ, 2ની બીજી જોડ, 2ની જોડ બની શકી. ચલો 5માં જોઈએ તો અહીંયા એક જોડ અને એક વધે છે. આપણે અહીંયા 5 સંખ્યાઓમાં જોયું તો કઈ સંખ્યા એવી હતી જે
બે બેની જોડમાં આપણે વહેંચી શક્યા અને કોઈ પાછળ વધ્યું નથી. તો અહીંયા જોઈએ તો કે ભાઈ એક 2 હતી, એક 4 હતી અને એક બસ આ 2 હતી. તો આ 2 સંખ્યાઓ 2 અને 4 જે હતી એને બેની જોડમાં આપણે વહેંચી શક્યા. તો જે સંખ્યાઓને આપણે બેની જોડમાં વહેંચી શકીએ છીએ, અને બીજી રીતે બોલીએ તો જે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ એવી સંખ્યાઓને બેકી સંખ્યા કહીશું. તો અહીંયા 2 અને 4 એ બેકી સંખ્યા છે. જ્યારે જે સંખ્યાઓને આપણે બેની જોડમાં વહેંચી શકતા નથી, વધે છે, એટલે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાતા નથી એવી સંખ્યાઓને એકી સંખ્યા કહીશું. જેમ કે અહીંયા કઈ હતી તો ભાઈ 1 છે, બીજી કઈ હતી તો 3 છે, ત્રીજી કઈ હતી તો કે 5 છે. તો અહીંયા 1, 3 અને 5 એને 2 વડે નિશેષ નથી ભાગી શકાતા. હવે તમને ક્યાંક ઘણા બાળકોને ખબર પણ હશે કે નિશેષ એટલે શું થાય, અને જે બાળકોને જો ભૂલી ગયા છે તો આપણે ફરીથી યાદ દેવડાવી દઈએ કે આપણે નિશેષ કોને કહીશું. તો બાળકો તમે ભાગાકાર કરતા તો શીખી ગયા છો. તો આપણે કોઈ પણ સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગાકાર કરીએ છીએ ત્યારે એને શેષમાં જો શૂન્ય વધે છે તો એને નિશેષ ભાગાકાર થયો કહેવાય. જેમ કે હું 6 ને 2 વડે ભાગું છું તો 2 તરી 6, તો એના શેષમાં શું વધે છે? શૂન્ય વધે છે. તો આને કહેવાય છે નિશેષ ભાગાકાર. હા, પરંતુ હું 5 ને જો 2 વડે ભાગું છું તો 2 દુ 4, નીચે 1, તો આના શેષમાં 1 વધે છે. તો આને નિશેષ ભાગાકાર ન કહી શકાય. હા, 5 ને 2 વડે ભાગી શકાયા પણ નિશેષ ભાગી શકાયા નહીં. આમ એકી અને બેકી સંખ્યામાં આપણે એ યાદ રાખવાનું છે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે એને આપણે બેકી કહીશું, અને જે સંખ્યાને 2 વડે નથી ભાગી શકાતા એને આપણે એકી સંખ્યા કહીશું. હવે ઓકે, ચલો 1 થી 10 સુધીની સંખ્યાઓને આપણે 2 વડે ભાગતા જોઈએ તો કઈ કઈ સંખ્યાઓ છે જેને 2 વડે નિશેષ ભાગી શકાયા. તો અહીંયા તો આપણે 5 સુધી તો લખી દીધું. તો ચલો 6, તો 6 ને 2 વડે ભાગી શકાશે? તો હા, ભાગી શકાશે, કારણ કે 6 ને આપણે 2ની જોડીમાં કરી શકીશું. ચલો 7 ને, તો 7 ને જોઈશું તો ન થઈ શક્યું, 1 વધ્યું. તો અહીંયા આપણે લખીએ 2 ખાના બનાવી દઈએ. ચલો અહીંયા 1 તો એ છે એકી સંખ્યા, 2 તો છે બેકી સંખ્યા, ચલો 3 તો એકી સંખ્યા છે, એને 2 વડે નિશેષ નહીં ભાગી શકાય. ચલો 4 તો એ બેકી સંખ્યા છે, 2 વડે ભાગી શકાશે. ચલો 5 તો એકી સંખ્યા છે. ચલો 6 તો બેકી સંખ્યા છે. ચલો 7 તો એકી સંખ્યા છે. 8 તો બેકી સંખ્યા છે. 9 તો એકી સંખ્યા છે, અને 10 તો બેકી સંખ્યા છે. ઓકે, આપણે એકી અને બેકી સંખ્યા માટે 1 થી 10 સુધીની સંખ્યાઓ યાદ રાખવાની. પછી તો કોઈ પણ અંકની 4 અંકની આપવામાં આવે, 5 અંકની આપવામાં આવે કે 10 અંકની આપવામાં આવે તો તમે તરત કહી શકશો કે આ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા. તો તમે જુઓ કે અહીંયા 2, 4, 6, 8 અને 10 એ બેકી સંખ્યાઓ છે. હવે 1, 3, 5, 7 અને 9 એ એકી સંખ્યાઓ છે. હવે હું તમને અહીંયા કોઈ સંખ્યા બતાવું, જેમ કે અહીંયા જુઓ 7716. હવે 7716 તો તમે કહો સાહેબ આમાં તો 7716 નથી આવ્યા.
તો આને એકી છે કે બેકી તો કહેવા માટેની ટ્રીક આના ઉપરથી જ બની જાય કે જે સંખ્યાનો એકમનો અંક આપણે શીખી ગયા છે અહીંયા એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, એમ આપણે સ્થાન કિંમતો શીખી ગયા છીએ. તો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય, જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય એ તમામ સંખ્યાઓને આપણે બેકી સંખ્યાઓ કહીશું. એને અંગ્રેજીમાં ઇવન સંખ્યાઓ પણ કહેવાય છે. અને જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 નથી એવી સંખ્યાઓને, એટલે કયો છે તો 1 છે, 3 છે, 5 છે, 7 છે કે 9 છે, એ બધી સંખ્યાઓને આપણે કહીશું એકી સંખ્યાઓને. એ અંગ્રેજીમાં આપણે ઓડ સંખ્યાઓ કહીએ છીએ. આમ એકી અને બેકી સંખ્યાઓની આપણને સમજ પડી હશે. હવે એના આધારે કેટલીક રમતો પણ આપણે રમી શકીએ કે ચલો કેવી રીતે રમી શકીએ. તો એવી સંખ્યાઓ તમે લો ભાઈ, ઘણી બધી આવા નાના નાના કાર્ડ કરીને ઘણી બધી સંખ્યાઓ બનાવી દો અને ઘરે પણ મિત્રો સાથે આપણે રમી શકીએ. ચલો ભાઈ, આપણે લગભગ 20-25 આવી સંખ્યાઓ 3 અંકની બનાવી, 2 અંકની બનાવી, 4 અંકની બનાવી, 5 અંકની બનાવી. હવે એ સંખ્યાઓને આપણે એક બોક્સમાં રાખીને એમાં કહીશું ચલો ભાઈ અહીંયા આપણે બે ખાના પાડી દીધા. હા, તમે 2 ડબ્બા રાખો, એક ડબ્બા ઉપર લખો એકી સંખ્યા અને બીજી ડબ્બા ઉપર લખો બેકી સંખ્યા અને આ બોક્સ વચ્ચે મૂકી દેવાનું. અને ચલો પહેલા મિત્રને 1 મિનિટનો સમય આપવાનો અને એને કહેવાનું ચલો ભાઈ આમાંથી તું કાર્ડ ઉપાડીને એકી અને બેકી સંખ્યામાં જે સંખ્યા હોય એમાં નાખ. 1 મિનિટમાં બંને બોક્સમાં સૌથી વધુ સંખ્યાઓ આવે જેની એ વિજેતા કહેવાય. તો આમ જેમ કે અહીંયા જો હું એક સંખ્યા ઉઠાવું છું કે 9,830, તો તમે તરત કહેશો કે સાહેબ આ એકી સંખ્યા છે કે બેકી? તો તમે કહેશો કે એનો પાછળનો એકમનો અંક 0 છે, તો કઈ હશે ભાઈ? બેકી સંખ્યા છે, તો આપણે બેકીમાં નાખીશું. બરોબર ને? હવે અહીંયા કોઈ સંખ્યા ઉઠાવીએ આપણે, જેમ કે આ છે 43,875. આપણે આખી સંખ્યાને કંઈ 2 વડે ભાગવાની જરૂર નથી, પરંતુ આપણે તો ફક્ત એકમનો અંક જોવાનો છે. તો જોશો કે એકમનો અંક છે 5, તો કે ભાઈ 5 એ તો એકી સંખ્યા કહેવાય, તો આ સંખ્યા છે એકી સંખ્યા. આમ આના આધારિત ઘણી બધી આપણે રમતો બનાવી શકીએ છીએ. ઓકે, તો એકી અને બેકી સંખ્યાની આપણે સમજ મેળવી. હવે આગળ વધીશું અવયવ અને અવયવી. હવે આપણે જોઈએ કે અવયવ કોને કહેવાય. તો અહીંયા આપણે લઈએ કે ભાઈ 6 લીધા. હવે 6ને આપણે કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકીએ છીએ? તો આપણે 1 થી લઈને 6 અંકો સુધીથી આને ભાગીએ. તો હું અહીંયા 1 વખત 6, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત અને અહીંયા 6 વખત. ચલો આપણે 6 અંકો લઈએ. 1 વડે ભાગીશું, 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે અને 6 વડે. હવે 1ને 6 વડે નિશેષ ભાગી શકાય કે નહીં જોઈ લઈએ. તો 1 6 6 ભાગી શકાયા. ચલો 6ને 2 વડે, તો 2 તરી 6 ભાગી શકાયા. ચલો 6ને 3 વડે, તો 3 દુ 6 ભાગી શકાયા. ચલો 6ને 4 વડે, 4 એકા 4, નીચે શેષ વધે છે 2. ચલો 6ને 5 વડે, 5 એકા 5, નીચે શેષ વધે છે 1. ચલો 6ને 6 વડે, 6 એકા 6. ઓકે, તો ચલો કેટલી સંખ્યાને 6 વડે 6ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાયા? તો આપણે 6ને 1 વડે ભાગી શકાયા, પછી 2 વડે ભાગી શકાયા, 3 વડે ભાગી શકાય અને છેલ્લા 6 વડે ભાગી શકાય. તો આમ 1, 2, 3 અને 6 એ 6ના અવયવ કહેવાય છે. બરાબર? અવયવ એટલે કે જે સંખ્યાને આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાતા હોય એનો અવયવ બને છે. ઓકે, હવે આ રીતે તમે પણ ઘણી બધી સંખ્યાઓ શોધી શકો. ચલો ભાઈ 12ના અવયવ કયા કયા, 25ના અવયવ કયા કયા, એ રીતે તમે જાતે પણ આ શોધી શકો છો. પણ અવયવ એટલે કે આપેલી સંખ્યાને
કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકીએ છીએ એ સંખ્યાઓ એના અવયવ બને છે. આના આધારે આપણે એક પ્રવૃત્તિ તમને પછી બતાવીએ છીએ. હવે અવયવની વાત કરી. અવયવી અવયવી કોને કહેવાય? તો પેલામાં ભાગવાની વાત હતી ભાઈ, અહીંયા ગુણવાની વાત છે. કે આપેલી સંખ્યા હું અહીંયા એમ કહું ભાઈ 6 છે, મારે 6ના અવયવી શોધવા છે. તો અવયવી એટલે શું? કે આપેલી સંખ્યાને 1 2 3 4 5 6 અસંખ્ય સંખ્યાઓ કોઈ પણ સંખ્યા વડે ગુણવાથી જે જવાબ આપણને મળે છે એ જવાબને આપેલી સંખ્યાનો અવયવી કહેવાય છે. જેમ કે 6ને હું 1 વડે ગુણું તો 6 એકા 6, 6ને હું 2 વડે ગુણું 6 દુ 12, 6ને 3 વડે ગુણું 6 તરી 18, 6ને 4 વડે ગુણું 6 ચોક 24. આમ તમે ગુણતા ગુણતા જાઓ, 4 વડે ગુણાય, 10 વડે, 20 વડે, 50 વડે, ગમે તેટલી સંખ્યા વડે ગુણો અને મને જે જવાબ મળે છે એ આપેલી સંખ્યાનો અવયવી કહેવાય. હા, અવયવી. હવે બે વસ્તુ યાદ રાખવાનું છે કે આપણે 6ના અવયવ પાડ્યા અને 6ના અવયવી પાડ્યા. તો 6ના અવયવ કયા કયા પડ્યા હતા? તો 1 2 3 અને 6. અને 6ના અવયવી તો ભાઈ તમે જો 6 12 18 24 30 એમ અસંખ્ય છે. હજી તો કંઈ અટકાયા નથી. આમ તમે આના ઉપરથી એક નક્કી કર્યું કે કોઈ પણ સંખ્યાના અવયવ નિશ્ચિત હોય, નક્કી જ હોય છે. હા, પરંતુ કોઈ પણ સંખ્યાના અવયવી અસંખ્ય હોઈ શકે. અવયવોની સંખ્યા નક્કી હોય છે કે ભાઈ આટલા 2 4 6 8 કે ગમે તે એટલા હોઈ શકે, એનાથી વધારે હોતા નથી. પરંતુ અવયવીની સંખ્યા અસંખ્ય હોઈ શકે. એટલે કે કોઈ પણ સંખ્યાના અવયવ માપના હોય પણ અવયવી વધુ હોય છે. બરોબર? ઓકે. પછી બીજું યાદ રાખવાનું છે કે દરેક સંખ્યાનો અવયવ એક અને સંખ્યા પોતે તો હોય જ છે. દરેક સંખ્યાનો અવયવ એક અને સંખ્યા પોતે તો હોય જ. દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ 1 છે અને દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ એ સંખ્યા પોતે છે. જેમ કે અહીંયા અવયવીમાં દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવી એ સંખ્યા પોતે છે, પરંતુ કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવી મળી શકે નહીં. અસંખ્ય. સમજ્યા? કારણ કે એને ગમે તેટલા 1 લાખ વડે પણ હું 6ને ગુણું તો 6 લાખ જવાબ આવશે. તો 6 લાખ પણ 6નો અવયવી છે. આમ આપણે અવયવ અને વાત સમજ્યા. આવા અવયવ અને અવયવી તમે પણ 1 થી 50ના ઘરે તમારી નોટબુકમાં કરજો કે 1 થી 50ના અવયવો કયા કયા પડે છે. હા, એ તમારી જાતે તમારી નોટબુકમાં કરવાનું છે. હવે આગળનો મુદ્દો આપણે લઈએ કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. અહીંયા આપણે બે શબ્દો જોઈએ. અવિભાજ્ય, જેને ભાગી શકાતી નથી, જેના ટુકડા ન કરી શકાય ભાઈ. અને વિભાજ્ય, જેના ટુકડા થઈ શકે છે. હા, જેને ભાગી શકાય છે. પણ ભાગી શકાય છે એટલે કે નિશેષ ભાગી શકાય છે. એવી સંખ્યાઓને આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓમાં વહેંચણી કરી શકીએ. બરાબર? હવે અહીંયા આપણે ધારો કે એક સંખ્યા લીધી કે અહીંયા આપણે 8 લીધા, તો 8ના આપણે કેટલા ભાગ કરી શકીએ? તો 8ના અવયવ કયા કયા પડી શકે? તો 8 1ના ઘડિયામાં આવી શકે, 8 2ના ઘડિયામાં આવી શકે, 8 3ના ઘડિયામાં આવે? ના ભાઈ, 3ના ઘડિયામાં ના આવે. 4ના ઘડિયામાં? તો 4 દુ 8, 4ના ઘડિયામાં આવી શકે. 5ના ઘડિયામાં આવે? તો કે ના આવે. 6ના ઘડિયામાં નહીં, તો છેલ્લું 8ના ઘડિયામાં. ચલો એની સાથે આપણે હવે 7ની વાત કરીએ. તો 7 કયા કયા ઘડિયામાં આવશે? તો 1ના ઘડિયામાં, 2ના ઘડિયામાં નહીં આવે, 3ના ઘડિયામાં નહીં આવે, 4ના ઘડિયામાં બી નહીં આવે. સીધું કયા ઘડિયામાં આવશે? 7ના ઘડિયામાં આવે. તો એવી અહીંયા તમે જો 8ના કેટલા અવયવ પડ્યા? તો 1 2 3 અને 4. જ્યારે 7ના કેટલા અવયવ પડ્યા? 1 અને 7. તો અહીંયા ફક્ત 2 જ અવયવ પડ્યા, જ્યારે અહીંયા 2 કરતાં વધારે અવયવ પડ્યા. ઓકે? તો જે સંખ્યાના 2 કરતાં, 2 એટલે કયા?
એક અને સંખ્યા પોતે એના કરતાં વધુ અવયવ પડે છે તો એને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. જે સંખ્યાના બે જ અવયવ પડે છે, બે જ એટલે કયા? એક અને સંખ્યા પોતે, તો એ સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું. ઓકે, તો આવી રમતો આપણે અહીંયા અવિભાજ્ય અને વિભાજ્યની સંખ્યાઓની રમતો પણ કેટલીક રમી શકીએ છીએ. આવા કાર્ડ બનાવીને જે તમને અહીંયા કાર્ડ બતાવ્યા એ કાર્ડમાં પણ આપણે વિભાજ્ય છે કે અવિભાજ્ય નક્કી કરી શકીશું. હવે કેવી રીતે નક્કી કરીશું એ આપણે એક રમત દ્વારા જોઈશું. ઓકે, ચલ હવે જોઈએ આપણે અવિભાજ્ય અને વિભાજ્યતાની સંખ્યાઓની સમજ મેળવી. પણ ઘણી વખત વિભાજ્ય સંખ્યા એટલે કે કઈ કઈ સંખ્યાને આપણે નિશેષ ભાગી શકીએ છીએ. તમારી આગળ કોઈ મોટી સંખ્યા આપી દીધી, જેમ કે અહીંયા આપી દીધી કે 2530. બોલો ભાઈ, આને નિશેષ ભાગી શકાશે 2 વડે, 3 વડે, 4 વડે? તો પછી ત્યાં આપણે એનો ભાગાકાર કરવા બેસીએ છીએ. પરંતુ ભાગાકાર કર્યા સિવાય આપણે સમજી શકીએ કે ભાઈ શું આ 2530ને 2 વડે નિશેષ ભાગી શકાશે? તો એના માટે કેટલીક વિભાજ્યતાની ચાવીઓ છે, એ ચાવીઓને આપણે સમજી લઈએ. અને જો એ ચાવીઓ આપણે સમજીશું તો આવી કેટલાક ભાગાકાર અથવા તો આવી અવિભાજ્ય સંખ્યા કે વિભાજ્ય આસાનીથી આપણે સમજી શકીએ. તો પહેલાં એમાં લઈએ કે 2ની વિભાજ્યતાની ચાવી. હવે 2ની વિભાજ્યતાની ચાવી એટલે શું? તો ભાઈ ચાવી કેમ હોય કે આપણે ધારો કે કોઈ રૂમમાં તાળું માર્યું છે અને એ રૂમ આપણે ખોલવો છે, તો એ તાળાને લગતી ચાવી હોય તો આપણે એ રૂમનું તાળું સરળતાથી ખોલી શકીએ છીએ. અને ચાવી નથી મળતી તો શું કરવું પડે? તો ભાઈ ક્યાંક તાળું તોડવું પડે. હા, એમાં બહુ હેરાનગતિ થાય. પણ એ તાળાની ચાવી જો આપણને મળી જાય છે તો આસાનીથી એ તાળાને આપણે ખોલી શકીએ છીએ. આમ દાખલામાં પણ આવું છે કે આપણને જો દરેક સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગાકાર થઈ શકશે કે નહીં એની જો ચાવી મળી જાય તો આપણે આસાનીથી એ સંખ્યા વડે ભાગાકાર કરી શકીશું. જેમ કે એમાં 2ની વિભાજ્યતાની ચાવી, તો એ શું કહે છે? તો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. જેમ કે અહીંયા આપણે લઈએ 5836. તો 5836ને 2 વડે નિશેષ ભાગી શકાય કે કેમ? તો ઘણા બાળકો ભાગાકાર કરવા બેસી જાય, પણ એના કરતાં કોઈ બાળક જો એને 2ની ચાવી આવડતી તરત કે સાહેબ આ ભાગી શકાશે કે નહીં ભાગી શકાય? તો એ 2ની ચાવી યાદ કરશે કે ભાઈ એકમનો અંક, તો આનો એકમનો અંક આ છે 6. તો 2ની ચાવીમાં 2, 4, 6, 8 કે 0 છે, તો 6નો સમાવેશ થાય છે. માટે આ સંખ્યાને આપણે ભાગાકાર કર્યા વગર કહી શકીશું કે આને 2 વડે નિશેષ ભાગી શકાશે. બરાબર? ચલો, એવી રીતે 3ની ચાવી, આ ચાવીઓ યાદ રાખજો હો, જે આપણને આગળ રમત રમવામાં કામમાં આવશે. ચલો, 3ની ચાવી. તો 3ની ચાવી થોડી અલગ છે. એમાં એકમનો અંકને ધ્યાનમાં નથી લેવાનો, પણ એમાં કેવું છે કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. ચલો, અહીંયા એકમનો અંક આપણે ધ્યાનમાં નથી લેવાનો કે ભાઈ અહીંયા એક સંખ્યા લખીશું
5820. હવે તમને ખબર પડશે ભાઈ આને 2 વડે નિશેષ ભાગી શકાશે કારણ કે એકમનો અંક 0 છે. પણ હું તમને એમ કહું ભાઈ આને 3 વડે નિશેષ ભાગી શકાશે, તો તમે 3ની ચાવી યાદ કરશો તો 3ની ચાવીમાં તો એકમનો અંક તો આવતો નથી. તો ત્યાં શું છે, જે સંખ્યાના અંકોના સરવાળાને, ભાઈ ગણિતમાં અંકો કયા કયા, તો 0 થી લઈને 9 સુધીના, એમ 10 કુલ અંકો છે. હા, ગણિતમાં અંકો કયા, તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ કુલ 0 થી લઈને 9 એમ 10 અંકો છે. અને આ 10 અંકોથી તમે જેટલા અંકની સંખ્યા બનાવી હોય એટલી બનાવી શકો. હા, લાખની બનાવી શકો, 10 લાખ, કરોડ, જે બનાવ્યું બને, પણ એમાં ઉપયોગ તો આ 10 અંકોનો જ કરવામાં આવે છે. તો ચલો આમાં અંકો કયા છે, તો 5, 8, 2 અને 0. ચલો અંકોનો સરવાળો કરીએ. 5 + 8 + 2 + 0. તો 8 ને 5 13, 13 ને 2 15, 15 + 0 15. હવે બોલો જોઈએ, 15 ને 3 વડે નિશેષ ભાગી શકાય કે નહીં? અથવા તો એમ પણ વિચારો, 3ના ઘડિયામાં 15 આવે છે ભાઈ? હા સાહેબ, 3 પંચા 15. તો એનો મતલબ કે 15 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો 5820 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. આ ભાગાકાર તમે કરજો અને જોજો સાહેબ સાચું બોલે છે કે ખોટું. આ હું કરતો નથી. 5820નો ભાગાકાર તમે તમારી નોટમાં કરી જોજો કે સાહેબે તો 3 વડે ભાગી શકાય એમ કહ્યું. શું વાક્યમાં ભાગી શકાય છે એ તમારે જોઈ લેવાનું છે. પણ યાદ એ રાખવાનું કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય, અથવા તો એ સરવાળો 3ના ઘડિયામાં આવતો હોય તો એને 3 વડે નિશેષ ભાગી શકાય. ચલો 3ની ચાવી પછી આપણે લઈશું 5ની ચાવી. ચલો 5ની ચાવીમાં વળી પાછું એકમનો અંક જ યાદ રાખવાનું છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય, જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તેવી અને તેવી જ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. જોઈ લેજો અહીંયા, જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તેવી અને તેવી જ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા આપણે એક સંખ્યા લખીએ, જેમ કે લખીએ 7825. તો તમે તરત કહેશો કે ભાઈ આને 5 વડે નિશેષ ભાગી શકાશે કે નહીં? તો 5ની આપણે 5 વડે બોલે છે તો 5ની ચાવી જોવાની, 2 વડે બોલે તો 2ની ચાવી જોવાની, 3 વડે બોલે તો 3ની ચાવી. અહીંયા 5 વડેની વાત આવે તો 5ની ચાવી જોવા. જે સંખ્યાનો એકમનો અંક, ભાઈ આનો એકમનો અંક કયો છે? તો 5 છે. તો 0 કે 5 હોવો જોઈએ, તો અહીંયા 5 છે, માટે આ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાશે. ઓકે, ચલો હવે 10ની ચાવી. તો અહીંયા પણ એ જ રીતે બિલકુલ સરળ છે, બિલકુલ સહેલી ચાવી છે આ તો, કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, કયો હોય? 0 હોય તેવી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. જેમ કે અહીંયા આપણે લખીએ 9230. તો આ સંખ્યાનો એકમનો અંક 0 છે, તો આને 10 વડે નિશેષ ભાગી શકાશે, કારણ કે 10ની ચાવીમાં એકમનો અંક 0 હોય. ચલો હવે બીજું એ પણ આપણે વિચારવાનું જરૂર છે. ચલો ભાઈ આને 2, 3, 5 અને 10
આમાંથી કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? શું 2 વડે ભાગી શકાય? તો 2 ની ચાવી યાદ કરો. જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો ભાગી શકાય, તો 0 છે તો ભાગી શકાશે. ચલો 2 વડે ભાગી શકાશે. ચલો 3 વડે, તો 3 ની ચાવી યાદ કરો. 3માં અંકોનો સરવાળો કરવાનો. ચલો આના અંક 9, 2, 3 ને 0. 9 ને 2 11, 11 ને 3 14, 14 વત્તા 0 તો 14. 3 ના ઘડિયામાં 14 આવે ભાઈ? ના આવે. અથવા 14 ને 3 વડે નિશેષ ન ભાગી શકાય, માટે આને 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં. ચલો 5 વડે, તો 5 ની ચાવી યાદ કરો. જે સંખ્યાનો એકમનો 0 કે 5 હોય તો 0 તો છે, તો હા ભાઈ 5 વડે નિશેષ ભાગી શકાય. ચલો 10 ની ચાવી યાદ કરો જોઈએ. તો જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો 0 પણ છે, તો એ સંખ્યાને 10 વડે. આમ આપેલી સંખ્યાને એક કરતાં વધારે સંખ્યા વડે પણ નિશેષ ભાગી શકાય ભાઈ. એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ભાઈ આ સંખ્યાને 2 વડે, 5 વડે અને 10 વડે એમ 3 સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકીએ છીએ. ચલો હવે આના આધારિત જો તમને ચાવીઓ પાકી થઈ ગઈ હોય તો આપણે એક રમત રમીએ, અને આવી રમત બીજી પણ તમે ઘરે બનાવી શકો. ચલો બાળ મિત્રો, હવે આપણે વિભાજ્યતાની ચાવીઓ જે શીખ્યા એના આધારિત એક સરસ મજાની રમત રમીએ. આ રમતમાં શું કરીશું આપણે? તો અહીંયા જેમ કે અહીંયા જો જુદી જુદી સંખ્યાના, જેમ કે આ 2000 છે, 2340 છે, આવી કેટલીક આપણે સંખ્યાઓ બનાવી દેવાની. અહીંયા તો મેં કોમ્પ્યુટર ઉપર લખીને બનાવી છે, પણ તમે તમારા જાતે કાર્ડમાં હાથે લખીને પણ બનાવી શકો છો. અને ઘરે બેઠા બેઠા આપણે બીજું રમીએ એના કરતાં આવી રમતો રમીને આપણું ગણિતને સારું બનાવી શકીએ છીએ. ચલો અહીંયા પણ મેં કેટલીક આ બોક્સમાં ઘણી બધી સંખ્યાઓ છે બનાવી દીધી છે. 2 અંકની બનાવી છે, 4 અંકની, 5 અંકની. ચલો એના આધારિત શું મારી વિભાજ્યતાની ચાવીઓ પાકી છે કે પાકી નથી એ આપણે જોઈ લઈએ. ચલો આપણે શું કરવાનું છે, અહીંયાથી એક પછી એક આ કાર્ડ ઉઠાવીને અહીંયા જે ખાના દેખાય છે, કપ છે, જેમ કે આ પહેલો કપ છે એ 2 ની ચાવીનો છે કે 2 વડે નિશેષ ભાગી શકાય એને આ કપમાં નાખવાનું છે. 3 વડે ભાગી શકાય તો એને આમાં નાખવાનું છે. 5 વડે ભાગી શકાય તો આમાં નાખવાનું છે. હવે બીજું પણ તમને સમજાવી દઉં ભાઈ, કોઈ એવી સંખ્યા છે જેને 2 અને 5 વડે બંને વડે અથવા 2 અને 3 વડે બંને વડે ભાગી શકાય તો એને, અને કોઈ એવી સંખ્યા પણ મળશે જેને 2 વડે ભાગી શકાશે, 3 વડે ભાગી શકાશે અને 5 વડે ભાગી શકાશે, તો આમાં. હવે તમારા મનમાં સાહેબ અમે ગમે તેમાં નાખીએ તો નહીં ચાલે, તો ચાલશે, કંઈ વાંધો નહીં. પણ જો રમતની રીતે આપણે લેવું હોય, હા, રમતને વધારે રસપ્રદ બનાવી હોય તો આપણે અહીંયા પોઈન્ટ આપીશું બાળકોને. તો કે ભાઈ ચલો 2 ની ચાવીમાં જે કાર્ડ પડશે ને એના 2 પોઈન્ટ મળશે. 3 ની ચાવીમાં જે કાર્ડ પડશે ને તો એના 5 પોઈન્ટ મળશે. 5 ની ચાવીમાં જે કાર્ડ પડશે એના 2 પોઈન્ટ મળશે. પછી 10 ની ચાવીમાં જે કાર્ડ પડશે, 2 અને 3 ની ચાવીમાં જે કાર્ડ પડશે એના 10 પોઈન્ટ મળશે ભાઈ. એટલે તમે વિચાર કરશો કે મારે આ કાર્ડ શેમાં નાખવું. પછી 3 અને 5 ની ચાવીમાં કાર્ડ પડશે એના પણ 10 પોઈન્ટ, અને 2, 3 અને 5 ત્રણેયમાં આવતી સંખ્યા જો તમે ધ્યાને લઈને જો આમાં નાખશો સીધા 15 પોઈન્ટ. તો તમારે વધુ પોઈન્ટ લેવા માટે એ કાર્ડ શેમાં આવે છે એ પહેલાં વિચારવું પડશે. અને ના, ચલો આપણે જોઈએ. હા, ચલો હું એક સંખ્યા લઉં છું. હવે લાઇનસર આપણે 1 મિનિટનો સમય પણ નક્કી કરી શકીએ. 1 મિનિટ હું રમું અથવા તો 2 મિનિટ, અને 2 મિનિટ મારા મિત્ર રમે, અને કોણ સૌથી વધારે કાર્ડ નાખે છે એ જોઈએ. ચલો પહેલું છે આ સંખ્યા છે, આપણે જોઈએ તો છે 2000. ચલો કયા ખાનામાં આવશે તમે વિચારો જોઈએ. તો આપણે ચાવીઓ વિચારવાની છે. ચલો ભાઈ 2 ના ખાનામાં આવશે, તો હા એકમનો અંક 2, 4, 6, 8 કે 0 છે તો આવશે. ચલો પણ નાખ્યા પહેલાં વિચારી લો બીજા કયા ખાના. 3 ના ખાનામાં અંકોનો સરવાળો તો 2 જ છે, 2 વત્તા 0, 0 2 જ થાય. 2 ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં, તો 3 ના ખાનામાં નહીં આવે. ચલો ભાઈ 5 ના ખાનામાં, તો 5 ની ચાવી જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 છે તો 0 છે, તો એ અહીંયા આવશે. ચલો 2 અને 3 ની, જો 3 ની ચાવીમાં નથી આવતો તો 2 અને 3 ના ખાનામાં નહીં આવે. જો 3 ની ચાવીમાં નથી આવતો તો અહીંયા પણ નહીં આવે ને અહીંયા પણ નહીં આવે. એટલે તમે કાં તો આ 2 ની ચાવીમાં નાખી શકો, કાં તો આ 5 ની ચાવીમાં નાખો, અને બેના પોઈન્ટ તો સરખા જ મળે. ચલો આપણે 2 ની ચાવીમાં નાખી દઈએ. ચલો બીજી સંખ્યા ઉઠાવી. હો, જોજો, ચલો જોવો જોઈએ આ કઈ સંખ્યા તમને દેખાય છે. ચલો આપણને દેખાય છે 43,875. સંખ્યાને શબ્દોમાં બોલતા પણ શીખવાનું છે.
એટલે આવડવું જોઈએ. ઘણા બાળકોની થોડી ક્યાંક કચાશ હોય તો આવી સંખ્યાઓને આપણે વધુ ને વધુ વાંચીએ તો આપણી શબ્દોમાં બોલવાની કચાશ પણ દૂર થાય. તો અહીંયા છે 43,875. ચલો જોઈએ ભાઈ 2ની ચાવીમાં આવશે? ના સાહેબ, એકમનો અંક 2, 4, 6, 8 કે 0 નથી, નહીં આવે. ચલો 3ની ચાવીમાં અંકોનો સરવાળો કરવાનો છે. 4 + 3 7, 7 ને 8 15, 15 ને 7 22, 22 ને 5 27. ભાઈ 27 ને 3 વડે ભાગી શકાય કે નહીં? હા ભાઈ, 3 નવા 27 ભાગી શકાય. તો 3ની ચાવી, અરે નાખતા પહેલાં વિચાર કરો, મારે વધુ પોઈન્ટ લેવા છે. હું 2માં નાખીશ તો નહીં, એમાં તો નથી આવવાનો એકે પોઈન્ટ, પણ 3માં તો મને 5 પોઈન્ટ મળશે. તો આ ચાવી બીજા કયા? તો તમે જુઓ, એકમનો અંક 5 છે તો 5નામાં આવે ને, 3માં આવ્યું 5નામાં, તો શું 5માં નાખું? ના ભાઈ, તો મારે વિચાર કરીને શેમાં નાખવાની કોશિશ કરી? ભાઈ 3 અને 5 વાળું જ ખાનું છે, તો 3 અને 5 મારે તો 10 પોઈન્ટ લેવા છે. જો તમે આમાં નાખી દેશો તો ફક્ત કેટલા પોઈન્ટ મળશે? 5. આમાં નાખી શકશો 2, પણ જો આમાં આવે કે ના આવે? તો આવે તો 10 પોઈન્ટ. તો આ વિચારીને આપણે સંખ્યાને નાખવા. ચલો બીજી સંખ્યા લઈએ, 5,400. વિચાર કરો, 2માં આવશે? તમે વિચારી જોજો, આવે જ ભાઈ. એકમનો અંક 0 છે. 3માં અંકોનો સરવાળો 5 + 4 તો 9, 9 + 0 + 0 તો 9 ના 9. 3 વડે 9ને ભાગી શકાય તો આવે. ચલો 5, એકમનો અંક 0 કે 5 છે તો 5 વડે પણ ભાગી શકાશે. તો એનો મતલબ કે આમાંય આવશે, 2 અને 3માંય આવશે. 3 અને 5માં શું આમાં નાખું? ના, મારે તો વધારે. તો 2 વડે ભાગી શકાય, 3 વડે ને 5 વડે, તો હું આ કાર્ડને આમાં નાખું. બરાબર. ચલો એ જ રીતે ફરીથી આપણે જોઈએ કે ભાઈ આ સંખ્યા તો 2ના ખાનામાં નહીં આવે. ચલો 3 વડે, તો 6 ને 1 7 ને 2 9, 9 ને 9, 9 ને 6 15, તો 3 વડે ભાગી શકાયા. તો આ 3 વડે ભાગી શકાય છે, બીજી કોઈ સંખ્યા વડે નહીં ભાગી શકાય. તો આ એ 3ના. હવે ધારો કે આપણે ટાઈમ નક્કી કર્યો કે 1 મિનિટનો ટાઈમ, તો 1 મિનિટમાં હવે ચલો ભાઈ સ્ટોપ. હવે પેલા વિદ્યાર્થીએ સાચું રમ્યો કે ખોટું, એને કેટલા પોઈન્ટ મળ્યા તો જોઈ લો. ચલો ભાઈ 2ની ચાવીમાં એને એક કાર્ડ નાખ્યું તો સાચું છે, જોવાનું પાછું, ક્યાંક ખોટું પણ નાખી દીધું તો સાચું છે ભાઈ, તો 2 પોઈન્ટ મળ્યા. ઓકે. ચલો 3ની ચાવીમાં સાચું નાખ્યું છે, ચલો 5 પોઈન્ટ મળ્યા. ચલો 3 અને 5ની ચાવીમાં એને એક કાર્ડ નાખ્યું છે તો કેટલા પોઈન્ટ? સાચું છે તો આપણે જોઈ લે. હા, સાચું હતું આર્યું, તો 10 પોઈન્ટ મળ્યા એના. અને આમાં એના એક કાર્ડ નાખ્યું છે તો એ પણ સાચું છે, કારણ કે 2 વડે ભાગી શકાય, 3 વડે, 5 વડે અને આ બધા વડે પણ ભાગી શકાય છે, એટલે એને 15 પોઈન્ટ મળ્યા. આમ એને કુલ તમે વિચાર કરો, 5 ને 2 7, 7 ને 10 17, અને 17 ને 10 27 ને 5 32 થયા ને. તો 32 પોઈન્ટ આ મિત્રને અથવા આ રમનારને મળે છે. હવે શું બીજો વિદ્યાર્થી એના કરતાં વધુ પોઈન્ટ બનાવી શકશે? અને જો બનાવી શકશે તો એ વિજેતા બનશે. આમ આવી ઘણી બધી રમતો તમે ઘરે પણ બેઠા બેઠા બનાવી શકો છો. આ લોકડાઉનની સ્થિતિમાં શું તમે આવી તમારી ધ્યાનમાં હોય એવી રમતો શું બનાવી શકશો? અને બનાવો તો ચોક્કસથી તમે બનાવો, તમારા મિત્રને જણાવો અને અમને પણ કહો કે હા સાહેબ, અમે આવી રમતો બનાવી છે, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ આ રમતો કામમાં આવે. અને આ રીતે આપણે ગણિતના વિષયને રસપ્રદ બનાવી શકીએ છીએ. અસ્તુ. જય હિન્દ.